હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી ને. તો અત્યારે હું છું પોલીસ ચોકી પર. કેમ ને એથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ બધાને. અને તો આ પોલીસ ચોકી છે ને, આપણે એક સર હતા ત્યાં ઊભા હતા ને, તો આપણે એમને પૂછી લીધું કે આપણે અહીંયા રાતે કેમ્પિંગ કરવું છે. તો આપણે અંદરની ટાઈપ કેમ્પ લગાવી દીધું હતું. મસ્ત મજાનું હતું. થોડુંક નાની ચોકી છે મસ્ત. અહીંયાથી તમે સેમમાં એન્ટર થશે એટલે પેલી ચોકી આવશે હે ને. તો આ કઈ ઇલાકો છે? સેમ હે ને, જેસલમેર. સેમ જે ભાઈ રીલ્સમાં જોતા હશે, ડાન્સ વગેરે. સામે તરફ જે રણ છે એ પણ સામેની તરફ છે ને, સામે તરફ એ રણ છે ને. આ બાજુ ટોટલી બધી હોટલો છે. તો આપણે અહીંયા રોકાયા હતા ને. બીજી વસ્તુ કે આપણે ગયા તો નહીં ને, આપણે રાતે આવીને રોકાઈ ગયા હતા. ભાઈ મોંઘું બહુ છે, લોકોથી જાણવા મળે છે ને ભાઈ મોંઘું બહુ એટલે બહુ છે મોંઘું. કેમ કે કોઈ પાણીની બોટલ લેવા જાય તો અમને કહે 30 રૂપિયા પાણીના બોટલ, ને લોકો આપી બી દે છે અમુક લોકો. મોંઘું બહુ ભાઈ છે ને. જો ભાઈ કોઈ ફરવાવાળા આવતા હોય તો ભાઈ થોડું ધ્યાન રાખજો. તમે એમ ડાયરેક્ટ જેસલમેર જઈએ ત્યાં ડાન્સ જોવા કરીને આમ તેમ હશે તો ના આવતા હોય ભાઈ. અંદર તમારે જવું તો ટિકિટ હોય 3000, 4000, 5000, 6000, 7, 8, 9, 10 વીઆઈપીથી વીઆઈપી બધું આવું બહુ છે. પહેલાં ચેક કરજો આવતા પહેલાં. અને તમે અહીંયા આવશો પછી મૂડ ખરાબ થશે તો તમે તો ના ડાન્સ જોવા શકો, ના એન્જોય કરી શકો, કંઈ નહીં કરી શકો. તો કંઈ એવી રીતે છે. પહેલાં થોડી ઘણી જાણ કરજો અને બજેટ પ્રમાણે આવજો. આપણાથી તો આ બધું થાય ના, કેમ કે આપણે એક સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, એ પણ ફૂલ એકદમ લો બજેટમાં કરી રહ્યા છે ને. તો બસ આ જગ્યા પર આવ્યા એ આપણા માટે બહુ છે અને તો હવે આપણે કમ્પ્લીટ ઓકે થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. અને હવે પાછા આગળની તરફ આપણે નીકળી જઈશું. આગળની તરફ એટલે અહીંયાથી આવશે જેસલમેર મેન હે ને. જેસલમેર છે 40 કિલોમીટર છે. જેસલમેર 40 કિલોમીટર. જો તમે જેસલમેરથી આ બાજુ આવશો સેમ તરફ, ત્યાં પેલી ચોકી આવે છે, ત્યાં આપણે રોકાયા હતા ને. હવે આપણે આગળની તરફ નીકળીએ. અને હા, એક વાત કે આપણે કે મતલબ આમ સીધા જેસલમેર તરફ નહીં જઈ રહ્યા, આગળની તરફ અહીંયાથી સેમથી આગળની તરફ આવશે ભાઈ કુલધારા. અને જે કુલધારા છે, જે રાતોરાત એક ગામ હતું એ ગાયબ થઈ ગયું હતું, એ જગ્યા પર પણ આપણે જવાનું છે. રસ્તામાં જ આવશે, સાઈડમાં આવશે, તો આપણે એ પણ જગ્યા કવર કરી લઈશું અને પછી આગળની તરફ નીકળી જઈશું એટલે જેસલમેર તરફ. તો ચલો હવે લગાતાર સાયકલ ચલીએ. મોસમ મસ્ત મજાનો છે અને જોરદાર એવું. ચલો લગાતાર સાયકલ ચલાવીએ. હજુ સુધી આપણે ચા તો પીધી નથી. આગળ જઈને ક્યાં ચાની એક ચુસ્કી મારીશું તો થોડીક મજા આવશે ને. તો ચલો સાયકલ ચલાવે રેગ્યુલર. ફૂલ પણ છે, એટલા બધા પણ છે કે પિક્ચરનું સીન નથી, રિયલ છે ભાઈ. પંછી જોયેલા ને. આપણે બહુ સાયકલ લગાતાર ચલાવી છે ને, કારના અત્યારે અહીંયાથી જેસલમેર છે 12 કિલોમીટર ને, ખાંભા ફોર્ટ છે 20 કિલોમીટર ને, કુલધારા છે 6 કિલોમીટર. કેમ કે સામે તરફ બોર્ડ છે 12, 20, 6. આપણે કુલધારા તો જવાનું જ છે. તો છે કુલધારા જવાનો માટેનો રસ્તો, જે સિંગલ છે ને. આપણે અહીંયાથી લગાતાર સાયકલ ચલાવીએ 6 કિલોમીટર છે, તો આપણે ત્યાં જઈને વિડીયો સ્ટાર્ટ કરીશું. કુલધારા જતા આજ તો કઈ રસ્તો હોય ભાઈ આવો હે. 4 વ્હીલ ગાડીવાળાનો પ્રોબ્લેમ, સાયકલવાળાને તો આવી પણ ભાઈ હે ને આવો રસ્તો હોય તો. અત્યારે આવી ગયા છે ભાઈ કુલધારા. અને જે રાતોરાત ખબર નહીં, ગાँव બી ગાયબ થઈ ગયું, લોકો પણ ગાયબ થઈ ગયા એવું એ છે કંઈ. તો આપણે છે કુલધારા ગામમાં, જે કહેવાય છે કે ભાઈ ખબર નહીં રાતોરાત લોકો અહીંયાથી બધા છોડીને ગયા હતા કે કેવું છે કેવું નહીં, પણ રાતોરાત બધું ગાँव આખું પૂરું ખાલી થઈ ગયું હતું ને. તે છે અડધા ઘર કમ્પ્લીટ હજુ છે ને, અડધા ઘર તો બધા તૂટી ગયા છે. જે આ બધા તૂટેલા છે, અડધા આ બધા તૂટી ગયા છે ને, અડધા કમ્પ્લીટ છે. તો કંઈ એ રીતે છે અહીંયા. એનું બધું બહુ મોટું છે આખું. એક મતલબ આ જે રહેવાસી હતું ને, જે આટલા બધા જે આજુબાજુવાળા ટોટલ બધા રાતોરાત ગાયબ. ચલો હવે આપણે પાછા બીજી તરફ જઈએ, જેટલું થાય એટલું કવર કરીશું. અને આ એક ગામ છે જે રાતોરાત ભાઈ લોકો ગાયબ છોડીને જતા રહ્યા હતા બધું. આ એવું ને એવું છે ને, ટોટલી બધું એવું ને એવું છે. જેવું હતું જ્યારના બધું છોડીને ગાયબ થઈ ગયા હતા, તો એને બધું એવું ખંડર જે પડી જાય છે ને, એ જ છે બધું ને. એવું ને એવું જે છે એવું ને એવું.
આ પૂરું ગાવ છે ભાઈ, પૂરું ગાવ. તો જે બતાવવાને થોડું ઘણું બતાવી શકે ને એટલું બધું નહીં બતાવી શક્યો, કેમ કે જેટલા તૂટેલા ઘરો છે એ છે ને બીજું એ જ છે, બાકી તો બીજું કંઈ નહીં. અને આમ તો બધી કહાની પૂરી વાંચવી પડે, એ હિસાબે કેવું પડે તો ખબર પડે ને. પણ આપણે જે અહીંયા આવ્યા છીએ તો બતાવી દીધું તમને. પછી આપણે પાછા બહારની તરફ નીકળે. રસ્તો થોડો અહીંયા ખરાબ છે ને બહુ, એટલે મતલબ ખરાબ નથી, આ રસ્તો બનાવ્યો જ એવો છે ને, પૂરો રસ્તો પથ્થરથી બનાવ્યો છે લો. અને અહીં ગાડી ફોર વ્હીલર બધી એકદમ ધીમા ધીમા જાય. કાશ આવો રસ્તો હાઈવે પર હોય તો કેટલો સારું, દુનિયા શાંતિથી જશે. બધાની કારની સ્પીડ 30 40 20, સોરી કંઈ 20થી નીચે થશે ને. અને એવો છે આ રસ્તો આવો છે ભાઈ. ચલો આપણે અહીંયાથી સાયકલ કાઢીએ બહારની તરફ. તો ફાઇનલી આપણે કુલધારાથી તો આવી ગયા હતા ને રોકી ગઈ, કેમ કે કુલધારા જેસલમેર નજીક જ છે ને ટાઈમ પણ બહુ મોડું થઈ ગયું છે. તો આપણે અહીંયા જે આશ્રમ જેવું છે ત્યાં રોકાયા છે. અહીંયા કેવું અત્યારે હોલ એવું તેવું ના મળે તમને, અને અહીંયા તમને રૂમ લેવો પડે એ ટાઈપનું છે. ને આપણે આ રહી આપણી સાયકલ, અને અહીંયા છે આપણે રોકાયા છે. ને આપણે અહીંયા જે નોર્મલ રૂમ છે 300 રૂપિયામાં આપણે રૂમ લીધો છે. અહીંયા લેવું પડે, કેમ કે તમે અંદર આવો તો પછી થોડુંક પ્રોબ્લેમ પડે, રહેવાનું પ્રોબ્લેમ પડવાનું છે ને. એટલે આપણે મેં કીધું ચલો અત્યારે ટાઈમ પણ થઈ ગયો છે, મેં કીધું ચલો એક આજનો દિવસ આ રીતે કંઈ ને કંઈ મતલબ 300-200 રૂપિયાનું આપણે કંઈક ને કંઈક કરવું પડે. તો એ છે ને આપણે રોકાઈ ગયા છે અત્યારે. ને આપણે અત્યારે ઓકે થઈ ગયા છે, નાહી વાઈને ફ્રેશ થઈ ગયા છે. તે દિવસ ધૂળ પણ એટલી આવી હતી, પછી એના પછી નાવાનું નહોતું મળ્યું. આપણે ખાલી ફ્રેશ જ થઈ ગયા હતા, બાકી નાવાનું મળ્યું નહીં. એને કપડાં પાછા આપણે રિટર્ન પહેરી લીધા હતા. અત્યારે બસ રોકાઈ ગયા છે, મસ્ત મજાનું નાહી બાઈને ફ્રેશ મસ્ત કપડાં વપડા બધું ધોઈ દીધું છે. તો આપણે વ્લોગ આપણે અહીંયા સ્ટોપ કરીએ ને અત્યારે જમવા માટે જઈ રહ્યા છે બહારની તરફ. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. તો વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.